નમસ્કાર, હું રાજુ ગુજરાતી. આજે એક નવી વાક્યમાં નવું ભાષામાં વાત કરું તમને. નવી ટોપિક છે, કદાચ તમને ગમે બી ખરું ના બી ગમે, પણ એક સવાલ છે મારા મનમાં ક્યારનો. એક મારી જોડે બી થયું, તમારી જોડે બી થતું હશે, આજુબાજુ બધા જોડે બી થતું જ હોય. હમણાં એક ભાઈનું કારખાનું બાજુમાં પાડોશી કારખાનું બરાબર નથી ચાલતું એમનું. હવે મને ખબર કે એમનું કારખાનું ચાલતું નથી બરાબર. હવે આપણે એને બિચારાને હેલ્પ તો કરી શકવાના નથી. તો મેં વિચાર્યું કે લાવો ને એને પૂછીએ તો ખરા. એકવાર મળ્યા ભાઈ રસ્તામાં, મેં પૂછ્યું કે ભાઈ તમારું કેમ ચાલે છે, ધંધો રોજગાર કેમ છે? તો કે યાર બરાબર નથી. સવાલ છે ના તે ના ચાલે, ત્યાં મોંઘવારી બી એટલી બધી છે સાહેબ, શું કરીએ? પછી એ ભાઈ મને એકવાર રસ્તામાં મળ્યા, ફ્લેટમાં તો નહોતા, રસ્તામાં મળે. મેં એમને પૂછ્યું ભાઈ તમારો રોજગાર ધંધો કેમ ચાલે છે? તો કે રાજુભાઈ બરાબર નથી ચાલતું, કે સાલું કંઈ નીકળતું જ નથી, કે ઉપર લોચરાના પૈસા માંડ નીકળ્યા જાય, કે ભાડું માંડ નીકળ્યા જાય શેડનું. મેં કીધું સાહેબ હવે એક કામ કરો, આવું કઈ રીતના ચાલશે તમારે? તો બિચારા એ ભાઈ કે યાર શું કરું, મારા બધા સંબંધીઓ એવા છે કે મારા ટાંગા જ ખેંચે છે. અગર હું આગળ વધવા જાઉં તો મને પાછળ જ પાડે છે, મને ઉપર આવવા જ નથી દેતા. કે જે વ્યક્તિને મેં શીખવાડ્યું ને એ જ વ્યક્તિ કે મારા સામે કારખાનું ખોલીને બેસી ગયો. મેં કીધું યાર આ દુનિયામાં તો આવું ચાલશે જ ભાઈ, ના વસ્તુ શક્ય છે સાહેબ, સત્ય છે, સત્ય વાત છે સાહેબ. કારણ કે આપણે આગળ વધતા હોય તો આપણા પાછળ આપણે જેને સીએ જ લોકો આપણે ટાંગા ખેંચતા હોય, આપણા સંબંધીઓ જ ખેંચતા હોય પહેલી વસ્તુ તો. અને ભાઈબંધ સર્કલ્સ એ બધાએ આવી ગયા આમાં, માણસને આગળ ના આવવા દે. પણ પછી માણસ મળી જાય શું કે ઓહો બહુ સારા માણસ હતા, બહુ સારા માણસને. પણ સાહેબ જ્યારે જીવતા હતા ત્યારે એને બિચારા અધર તો આવવો જોયું હતું. મરી ગયા પછી તો બધાએ વખાણ કર્યો, શું કામનું સાહેબ, એ થોડો સાંભળવાનો વિચારો. એટલે આવું ચાલે દુનિયા, બધું આવું જ ચાલે.